હું પાગલ નથી, હું પાગલ નથી. અરે આ પાગલ કોણ આવ્યો? લાગે છે કોઈ મંદિરનું નવું પાગલ આ પાગલ કોણ છે? આવું છે, ઉપર હું લાવું છું. લાગે છે બહુ દરવાનું પૂછવા એવું લાગે છે. ચાલ હું મંદિરે દર્શન કરીને પાછો આવું છું. તારી હિંમત કેમ નહીં થઈ મને હાથ લગાડવાની? મારો સાલા ને ના મારશો, ના મારશો. આ નવો છે આ મંદિરમાં, આજે આવ્યો છે એને મારશો નહીં. તને ખબર છે ને દુર્જનનો પાવર કેવો છે? સમજાવી દેજે સાલાને. ખબર છે ને તમને હું કોનો દીકરો છું? શંકર દાદાનો. મોટના ઘાત તો ઉતરી ગયો છે. સમજાવી દે. જીવે છે લાવો, રિક્ષા બોલાવી લાવું, દવાખાના લઈ જાઉં.
ચાલ. અરે આ શું થઈ ગયું? આને તો બહુ વાગ્યું છે. અમને તો દવાખાને લઈ જવા પડશે. આ મેડમને તો બહુ વાગ્યું લાગે છે. મેડમ તમે રસ્તા પર પડી ગયા હતા, તમને માથામાં વાગ્યું હતું તમને અને બેહોશ થઈ ગયા હતા. હું તમને યાદ આવ્યો છું. બહુ આવી છે હમણાં ચોથા લેવા પડશે લાલ કપા પડશે પછી ના બીજા બે આવતા તો ચાલુ ના હોય. કાકા તમારી પાસે આ ચેન ક્યાંથી? કઈ છે લાગે છે આ ચેન પેલા પાગલની હોય એવું લાગે છે. આ ચેન તો મારા વિક્રમની છે કાકા. કોણ વિક્રમ? વિક્રમને તો હું બહુ જ પ્રેમ કરતી હતી. પંચર થઈ ગયું. વિક્રમભાઈ પંચર પડ્યું. હવે આપણે શું કરશું? આપણે તો હલવાઈ ગયા રસ્તા વચ્ચે. ચાલ હવે ધક્કો માર, અહીં ક્યાંક પંચર વાળો હશે. હું ધક્કો મારું? હા તો કોણ મારશે? હું તો ખોટું તો માંગત આવ્યો. ના આવ્યો લાગતું નહીં આપણે આદરું પસંદ થઈ ગયું લાગા બાપા. વિક્રમભાઈ કોફી ગયો હું તો બોલો. દુર્જનભાઈ કેટલો મસ્ત ફટાકડો જઈ રહ્યો છે જો. હા કાલુ, વાત તો તારી સાચી છે. આ ફટાકડો ફૂટે આખી દુનિયા હલાવી દે. આમાં મારું દિલ એના પર ઘાયલ થઈ ગયું છે. ચલો તા દુર્જનભાઈ ફટાકડાને આપણે ઓલાવવા જઈએ. હા કાલુ, ચલો. કોણ છો તમે? અમે તો તમારા જેવા ફટાકડા જોઈને ઓલાવવા આવ્યા છીએ. ચાલી રહ્યા. પકડો એને. વિક્રમભાઈ થાકી જાઓ બોલું તો આઈ જી દુકાન આવી ગઈ. આવી ગઈ? ઓ બાપા. ઓ પંચરવાળા, એ પંચરવાળા, આ પંચર કર્યા ને? બોલો ભાઈ, તારું કરો કે બાઇક નું? હે હું તને બાઇક દેખાડું? મારું નહીં, બાઇક નું તમારું બાઇક નું. હા તારું, મને લાગ્યું કે તારું પંચર કરવાનું. હા લાવો બાઇક. પાછળ નહીં, આટલી મોટી હવા દેખાતી નહીં છે ફૂટ પાડી. આગલામ પંચર પડ્યું, આગલામ. પણ તારો કઈ હે? અરે આગલામ કર, આગલામ. આગલા નહીં નહીં. હવે થઈ ગયું ને?
લો આ થઈ ગયું તમારું પંચર. કેમ ભાઈ હું રહ્યા ઓય પેલા કોણ છે તું? દોસ્ત માટે છું દિલદાર, દુશ્મનો માટે છું ખોખાર, પ્રેમ પર રાખું છું વિશ્વાસ, તમારા જેવાને કરું છું બરબાદ. નામ છે મારું વિક્રમ દરબાર દરબાર દરબાર. હટી જા મારા રસ્તામાંથી. હટવા નહીં, તમારા જેવાને હટાવવા આવ્યો છું. મારો સાલાને. કોણ છો તમે અને કોણ હતા આ બધા? હું કોલેજથી આવતી હતી અને રસ્તામાં ગુંડા મને છેડછાડી કરવા લાગ્યા. ચાલો હું તમને મૂકી દઉં. ના ના, મારે તો અહીંયા બાજુમાં ભાડાના ઘરમાં રહું છું, હું જ્યાંથી રહીશ. તમારો ખૂબ ખૂબ આભાર. જાય છે ક્યાં પૈસા? પૈસા લોકો માજુ નહીં, પૈસા પેલા લઈ ગયા વિક્રમભાઈ. બોરે એ ગયા એટલે આરડી એ ટાયર નહીં છોડ્યા, તું પણ નહીં છોડ્યા, અને તું એવી વાત કરે કે પૈસા છોડી દો એમ. વિક્રમભાઈ અરે કપૂર આટલું બધું હોપે છે કેમ? પંચર વાળો પાછળ પડ્યો મારા બંદૂક બગાડ્યો. કેમ શું થયું? અરે મારું છોડો, તમારું શું થયું? અરે પેલા ગુંડાઓ છોકરી છેડતી કરતેલા, તે મારીને બગાડ્યા એ લોકોને. તે જવા દે વાત, તો હું નતો, હું હોત તો ગુંડાઓ મને જોડે ભાગી. સારું ચાલ કપૂર, આપણે ઘરે જઈએ. બહુ મોડું થઈ ગયું છે. ચાલો ચાલો. રોજ નવા નવા છાંટું છું અંતર, નથી માનતો હું જાદુ મંતર. બાપુ આ છે પેલો જમીન આપવાની ના પાડે છે. ભીમા લાય પેલી બંદૂક. દુશ્મનને મોત આપું છું ભયંકર. નામ છે મારું શંકર. ચાલો બાબુને ધ્યાન ના થઈ રહ્યું, આપણે માર્કેટ આવ્યા છે. જય ભાઈ. બેટા દુર્જન, આ શું થયું તને? બાબુ રસ્તામાં એક્સિડન્ટ થયો. હા બેટા બેસ, શાંતિ બેસનો વાત કરીએ. જો બેટા,
એક્સિડન્ટ થયો ને તો તમારા ત્રણના ગાલ લાલ લાલ ના હોવા જોઈએ. શું વાત છે? આ થયું છે શું? નામ છે મારું વિક્રમ તરવાર. કોણ છે આ વિક્રમ? બાપુ એને તો હું જોઈ લઈશ. બાપુ તમે ચિંતા ના કરશો. છોકરો કોનો છું? શંકર દાદાનો. તમે ચિંતા ના કરશો. ઓકે બેટા, મને તારી પર વિશ્વાસ છે કે આ ખરો છોકરો શંકર દાદાનો છે. હું મારા ઘેર જાઉં છું. શું આખો દાવ રખડ રખડ કરો છો? કઈ ગયો છો? બાપુજી, જમવાનું બનાવ્યું છે? શું જમવાનું બનાવવાના ઘરમાં હોય ત્યારે તો ખાવાનું બનાવે ને તારા માટે. તારી મમ્મીનું એક સપનું હતું કે ઘરમાં સારી હોય, પણ તું સુધરો જ નહીં, રખડ રખડ કરું છું. બસ બીજો કોઈ ધંધો જ નહીં. શું બોલ્યો મનમાં? કઈ નહીં બાપુજી, જમવાનું તાળો. બાપુજી, હું ગામમાં જઈને આવું છું. એ શું કરે છે આ? ઓય શું કરે છે? તમારી મદદ કરું છું. તું મદદ કરે છે કે ચાન્સ મારે છે? જ્યારથી તમને જોયા છે ત્યારથી તમારા વિચારો આવે છે. છોડી દે આ સપના જોવાના. બધા છોકરાઓની આવી જ આદત હોય છે. છોકરી જોઈ નથી ને ગાંડા થયા નથી. મેડમ, હું એવો નથી જો તમે ધારો છો. તો બોલ, તું મારા માટે શું કરી શકે છે? વિક્રમ, આ તે શું કર્યું? તારા માટે મારો જીવ પણ આપી દઈશ. વિક્રમ, એવું ના બોલીશ. મને પણ તારા વિચારો આવે છે, પણ હું પ્રેમથી બહુ દેવું છું. વિક્રમ, આઈ લવ યુ. इश्क एवो रोग छे जेनो इलाज ना को હું તને ક્યારેય નહીં ભૂલું. મારા લુધિયાની રાણી બનાવી રાખીશ. તમારું નામ તો કહો. મારું નામ રીના છે. રીના, તારા મા બાપ કોણ છે? રીના, કેમ કાંઈ બોલતી નથી? વિક્રમ, હું અનાથ. રીના, તું આવું ના બોલ. તું સાજન મારા લુધિયાની રાણી છે. ચાલ વિક્રમ, હું તને કાલે મળીશ. હા રીના, હવે કાલની જ રાહ જોઉં છું હું પણ. બાબુજી, આજે કેમ બેટા આટલો બધો ખુશ છે? બાપુજી, હવે મમ્મીનું સપનું પૂરું થઈ જશે. ચાલો બાપુજી અંદર. मौत आवे
આ વિક્રમને મેં દિલ તો આપી દીધું, મારો સાથ નિભાવશે? આ પેલો જ છે, તે દિવસે મને પૈસા નતો આપવાનો, આજે એનો વારો કાઢ્યો. પૈસા લાય પંચના આટા માર ખા લે. ના ભાઈ કેમ બચા વિક્રમભાઈ. લાવો પૈસા લાવો. લે પકડ તારા પંચરના પૈસા. બોલ મારા કપૂર ને. હવે તો થોડી છે ને. વિક્રમભાઈ તમે જો લા ચાલા કર હું આવી જઈશ ચાલ. બસ 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 બસ. આપણે ઘરે જઈએ. વિક્રમભાઈ તમે જાઓ, મને કહો મને બાકી છે ને તો જ્યાં જાઉં છું. બહુ સમય થઈ ગયો, રીના હજુ કેમ ના આવી? રીના કેમ આટલી બધી વાર લાગી? સોરી, હું તારા માટે શું લાવી છું? મારા સાહેબા ને તારા વગર નથી ગમતું. રીના, મને રાત દિવસ તારા સપના આવે. વિક્રમ, મને પણ તારા વગર નહીં ફાવતું. વિક્રમ, તારા ઘરના મને અપનાવશે તો ખરા ને? કેમ રીના? કેમ કે વિક્રમ, હું અનાથ છું એટલે. રીના, તું સાજન મારા રુદિયાની રાણી છે. તને મારા ઘરની વહુ બનાવીને મારા ઘરના પાણી ભરાવી. તો ચાલ આપણે લગ્ન કરી લઈએ. હા ચાલ. એટલે આ તો વિક્રમ છે, આ શું કરી રહ્યો છે? બાપુજીને કેવું પડશે મારે જલ્દી જઈને. ગામમાં પેલો નમાલો વિક્રમ લગ્ન કરી રહ્યો છે. શું? આ એ જ પેલો નમાલો વિક્રમ છે જે અમને માર્યા હતા. શું? આજે તો એ નમાલો વિક્રમ ગયો, કાલો રંગા બિલ્લા. ચાલો બધા. આ છે પેલો વિક્રમ જેને મને મારેલો. બેટા તો ચિંતા ના કરીશ, આજે આ વિક્રમ જીવતો નહીં જાય. મારો તારાને.
પ્યારી રાખ બનીને ઉડે ભલે રે અમારી મંદિર દર્શન કરવા છે આ તો વિક્રમભાઈ ઊંડા વિક્રમભાઈ મારી રહ્યા છે કાકા જેમ જવું પડશે મંદિર મારી રહ્યા છે વિક્રમભાઈ મારા જલ્દી વિક્રમભાઈ મંદિરે અમને બંનેને માર્યા પછી કંઈ જ ખબર નથી અને અમે બંને જુદા પડી ગયા. શું મંદિરે તમને માર્યા હતા? કદાચ એ દીકરો મારો તો જ નહીં હોય ને. ક્યાં છે એ વિક્રમ? એ તો જિંદગી અને મોતથી લડી રહ્યો છે. ક્યાં? અંદર રૂમમાં છે. इश्क एवो रोग छे जेनो इलाज ना को लाख छुपाव વિક્રમ 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 ઉઠ વિક્રમ દેખ તારી સાજન તને બોલાવે છે. વિક્રમ વિક્રમ ડૉક્ટર તમે મારા વિક્રમને બચાવો ડૉક્ટર. વિક્રમ વિક્રમ રીના વિક્રમ આ નમાલો વિક્રમ હજી જીવે છે લાવ બાપુને જાણ કરવા દે શંકર દાદા ગજબ થઈ ગયો આટલા બરાડા શેનો પાડા છે શું થયો ભીમા જે વર્ષો પહેલા વિક્રમને માર્યો હતો એ નમાલો વિક્રમ હજી જીવે છે. શું વાત કરે ભીમા હા બાપુ હા ઓલી તો આજે રીના બી જીવે છે. એ નમાલો વિક્રમ હજી જીવે છે બાપુ આ વાત તો ખોટી હશે. રીનાને વિક્રમને આપણે મોતના ઘાટ ઉતારેલા. શું વાત છે ગુરજાન આ બને જ નહીં રીના અને વિક્રમને મારા પાસે મોતના ઘાટ ઉતાર્યા છે આ વાત સાચી છે પેલો નમાલો વિક્રમ મગનિયાને ઘેર છે. જો બેટા દુર્જન વિક્રમ અને રીના જીવતા હોય પેલા મગનાને ઘેર જાઓ અને વિક્રમને ઉઠાઈ લાવો અને વિક્રમ ના મળે તો મગનને ઉઠાઈ લાવો બધાને લઈને એ મગના વિક્રમ ક્યાં છે? વિક્રમ તો નથી, ગામમાં ગયો છે. ચાલો બે જણાને. બાપુજી આ રીના તો મને બહુ ગમે છે. હા દીકરા જો તને એટલી જ ગમતી હોય તો બુજારી લે તારા દિલને યાર રીના કીધા તો મારા હાથમાંથી છૂટી ગઈ. હવે કઈ જઈ આ શું કરે છે બધા તમે? વિક્રમ આજે તો તું સિંહની ગુફામાં આવી તો ગયો છે પણ તું આજે તું જીવતો નહીં જઈ શકે. કોણ છે? અરે કોણ શિયાળ? એ તો આજે જ ખબર પડી જશે. કહી દે તારા દીકરાને.
મારી રીનાને હાથ ના લગાવે. રીના મારા રુદિયાની રાણી છે. એને કઈ પણ થયું ને તો તમારામાંથી કઈ જીવતા નહીં જાય. વિક્રમ, સિંહની બોળમાં એને સિંહને જ ધમકી આલે છે. તારા જેવાને તો કેટલાયને મોતને ઘાટ ઉતારી દે છે. તો તું કયા ખેતરની મૂડી છે? એ વિક્રમ તો બીજા છે. આ વિક્રમ દરબાર છે. દરબારની વારે ચડીશ તો બરબાદ થઈ જાય, તો બરબાદ થઈ જાય, બરબાદ થઈ જાય. વિક્રમ, મારવામાં હું નથી માપતો અંતર. નામ છે મારું શંકર. જોઈશું રે મારો સાલાને. જોઈશું ને જો મારો સાલાને. તલવાર મારી ચક જગ્યાએ તારું રુધિર ચાખવા. તલવાર મારી ચક જગ્યાએ તારું રુધિર ચાખવા. તારે જો જીવતું રહેવું હોય તો અમારા દુર્જનસિંહ બાપુને શરણે થઈ જા.
તને ક્યાંય વાગ્યું તો નથી ને? ચાલો બાપુને છોડાય. બાપુજી તમને કઈ થયું તો નથી ને? ના ના બેટા, તારા જેવો હવા જેવો દીકરો હોય તો મને શું થવાનું? હિરણભાઈ, હા તમે કશું થયું તો નહીં ને? આ બધા મેં માર નાખ્યા જો. ગોકુળે માર નાખ્યા. લે, આ એક ઊંચી મારી ને તો ભોયમાં કરી દેખા બધા.